બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારમાં અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર થઈ ઉજવણી। વટવૃક્ષ પૂજન માટે મહિલાઓની ભારે ભીડ જામી। જય હિન્દ। હું છું સંજય શિહરાના, જોડાઈ ચૂક્યા છો આપ સાથે। ધર્મપ્રિય એવા બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં આજે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતા આ વ્રતની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી જ પરિણીત મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બોડેલી નગરના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોના પટાંગણમાં આવેલા વટવૃક્ષ પાસે સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓ પૂજાની સામગ્રી સાથે ઉમટી પડી હતી। મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અખંડ સૌભાગ્યની કામના સાથે વટવૃક્ષની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પદ્ધતિથી પૂજા અર્ચના કરી હતી। મહિલાઓએ આ વડેલાના વૃક્ષને સૂતરનો દોરો વીંટી પ્રદક્ષિણા કરી હતી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી। આ પવિત્ર દિવસે સત્યવાન અને સાવિત્રીની કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરવામાં આવ્યું હતું। વ્રતના પગલે બોડેલીના સ્થાનિક બજારોમાં વહેલી સવારથી જ ગણગણાટની સાથે વ્રત પૂજા માટે જરૂરી એવી સામગ્રી પૂજાપો ખરીદવા માટે મહિલાઓની ભીડ જોવા મળી હતી। સમગ્ર બોડેલી પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણીના પગલે ભક્તિમય અને મંગલમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું। નમસ્કાર। આજે અમે બધા અહીંયા ભેગા થઈને વટ સાવિત્રીનું વ્રત કરીએ છીએ। આજે માનવામાં આવે છે કે સાવિત્રી માતાએ આ વ્રત કર્યું હતું પોતાના પતિના આયુષ્ય માટે, લાંબુ થાય એના માટે, અને આ વ્રત જેઠ મહિનાની સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે। અને અમે બધા અહીંયા ભેગા થઈને દર વર્ષે આ વ્રત કરીએ છીએ રાજુ મહારાજના માર્ગદર્શન હેઠળ। સતી માતાએ જેવું પોતાના પતિનું આયુષ્ય લાંબુ થયું એવી અમારા બધાની ઈચ્છા છે કે અમારા પતિનું આયુષ્ય બી લાંબુ થાય। અમને ખૂબ ગર્વ છે કે અમે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ વ્રત ઉજવીએ છીએ। આ વ્રત આજે જેઠ પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, એના પાછળ મોટું રહસ્ય છે। તો એ મહાભારતના કાળથી આ વ્રતની શરૂઆત થઈ હતી। આ વ્રત આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સુહાગન સ્ત્રીઓ કરે છે અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત વડની પૂજા કરવામાં આવે છે। તો આ વ્રત સત્યવાનના લાંબા આયુષ્ય માટે સાવિત્રીએ કર્યું હતું। સાવિત્રી પોતે યમરાજા પાછળ સત્યવાનના આયુષ્ય માટે યમરાજા પાછળ જાય છે। આખરે સાવિત્રીની જીત થાય છે અને યમરાજાને પણ નમવું પડે છે। ત્યારથી આદિકાળથી આ વ્રત સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને વડની પૂજા કરે છે। આ વ્રતની પ્રથા આપણે જાળવી રાખીએ, આનાથી આપણે આગલી પેઢીઓ પણ આપણે સાચવીશું તો આપણી આગલી પેઢી સાચવશે। તો દરેક સુહાગન સ્ત્રીઓને નમ્ર વિનંતી કે તમે આ વ્રતના માધ્યમથી આપણા બાળકો, આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા પ્રયત્ન કરીએ, બાળકોમાં સંસ્કાર શીખીએ અને આવી જ રીતે દરેક આપણા ધર્મમાં જે વ્રતો છે એ નિયમિત કરીએ। આપણા ઘરમાં એવું માહોલ બનાવીએ જેનાથી આપણી ભારતીય સંસ્કૃતિ આગળની પેઢી સુધી સચવાય। એનું મુખ્ય ઉદ્દેશ્ય આજનું મારું આ જ હતું। અંજુબેન બરિયા।